ઓહો, અમુક અમુક બેનું જે હિન્દી બોલે તે આ હિન્દીને એમ થાય કે આપઘાત કરી જાઓ. એ ગાંધી બાપુને વલ્લભભાઈને ખીજાય છે કે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી. એવા એવા હિન્દી બોલે. એ પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો હાવ નોખે. મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના. અને તૂટેલી પૂરી લેતા હતો રગેડા તારા બાપ કોણિયા આવતા હે. એ જે હિન્દીની પથારીઓ ફરે. ભલે ને પાણીપુરી ખાય આપણે કઈ વાંધો પણ ખાવાનું હોય ખાવાનું મારા બાપ. એટલે આ લગ્ન ગાળાની મૂળે વાત કરતો હતો. પાછો એક બે આનંદની વાતો કરું કે લગ્ન ગાળો બહુ એટલે એને પતિને બેને કીધું. અને લગભગ બેનોને એમ છે કે તમારા ભાઈ ભોળા. કારણ કે ઘીરે તો એમ જ હોય. ઘણા બેઠા બેઠા વાતો કરે આમ દિમાગ દિન આમ પત્રિકા ખોલે. ઓહો, આપણે ડોંબીવલીમાં સત્સંગ છે. શું વાત કરો છો? ઓહો, રાતે માયાભાઈ નો પ્રોગ્રામ છે. પણ કે શું કે ક્યાંય જવાનું નથી. હા હું તો ખાલી વાંસું છું. એવો ઢીલો પડી જાય. એવું ડોંબીવલીમાં કોઈ છે જ નહીં. એવા બેન થોડાક બે બેને ઘીરે ભોળા હોય એટલે બેનો બિચારા અતિ ભોળા. એટલે શું કે તમારા ભાઈ ભોળા બહુ ભોળો ડોહો ઘીરે. બાકી પોણી મુંબઈને ગાળિયા નાખીને પછી હાજે ઘીરે આવે છે. તે બેન એમ બોલ્યા કે સાંભળો છો કે અત્યારે કેટલું બધું લગ્ન ગાળો ને કેટલી બધી જગ્યાએ જવાનું હોય એકચ્યુઅલી. તો મારા ગળા માટે કંઈક લેતા આવો ને. મારા ગળા માટે કંઈક લેતા આવો ને. તો ઓલો હોશિયાર મારો દીકરો વિક્સની ટીકડી લેતો ગયો. હાલે હાલો સગલો એ હાર મગાવે તારી માં. એટલે વાત એ કરતો હતો બહેનોને લગભગ શું કહેવાય કે કટલેરીની દુકાન સિવાય બીજે ઓછું જવાનું હોય. તે કટલેરીની દુકાન ગયા. ઝીણો જોક છે, પકડાય તો પકડજો ભાઈ. હા, જેની ટ્યુબલાઇટનો આમ ટાટર એટલું બધું કમ્પ્લીટ હશે ને એ જ પકડી લે. અત્યારે દાંત કાઢવું ફરજિયાત નથી. સમજાય ત્યારે દાંત કાઢજો. 7,000 બેઠા એમાં ભલે 70 જ સમજે. એ 70ની જ જરૂર છે. પણ અહીંયા તો 100% બધાને તરત લાઈટ થાય. કાં વીડિયાવાળા ભાઈ એને આવડે કઈ લેના. કારણ કે પેચની બહાર છે બધા. એને મજા આવે વીડિયોવાળા મિત્રોને બધું. માઇકવાળા ભાઈ બહુ સારા છે. ભટ્ટના સાઉન્ડ બાપુ. આ તો અમારે દાદા પડખે બોલું વગાડે છે. તાળીઓ તો વધાવો. આ ઉંમરે હજી ખંજરીઓ વાગે એટલે બહુ કહેવાય ને. હારા હારાની ખંજરીઓ બન થઈ જાય આ ઉંમરે. એવી અમથી અંદર વાગતી હોય હારાડ હારાડ. જણ 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 જાલરી વાગે. હે દેખંદા બાપા મળ્યા મને કે આવું કઈક વગાડું છું. બેહું મેં બેહો દાદા અમને શું વાંધો. આ ઉંમરે સારી વાત કહેવાય. એટલે આ ઝીણો જોક છે, પકડાય પકડજો. એ બેન કટલેરીની દુકાને ગયા. એટલે કટલેરીની દુકાનના માલિક ઉપર બેન ખીજાણા કે આ દુકાન તમારી છે કે? હા. તો અહીંયા આવા ફોટા મુકાય આ કટલેરીની દુકાનમાં? કોઈક મોડલિંગ બહેનોના ફોટા હોવા જોવે, હિરોઈન બહેનોના ફોટા હોવા જોવે. અને તમે આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. ત્યારે એ દુકાનનો માલિક એટલું બોલ્યો કે બેન એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો ધોડ્યા જાવો. અને હું તો બહેનો આપને પ્રાર્થના કરીને એટલું કહું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં કયો તમારે હાબુ વાપરવો હોય. પ્લીઝ આ જેવી તેવી આ દેશની કસણાઈ ન કહેવાય. આ દેશનો એક્ટર જે એક થોડા ઘણા રૂપિયા લેવા હાટું ગમે એવા કપડાં પહેરી લેતો હોય એ માણસ નિર્ણય કરે કે તમારા ઘરમાં કઈ ગાડી તમારે લેવી, તમારા બાળકને કયું દૂધ પાવું, તમારા બાળકને કઈ દવા પાવી, એ હિરોઈન નક્કી કરે. ઈ કયો પાવડર વાપરે એ તમારે વાપરવાનું. અને સાંભળી લેજો, આ ફેર એન્ડ લવલી થી ધોળા થવાય આ મુદ્દો મૂકી દેજો. એ મારી માવું
એ ઓલરેડી જે એડવર્ટાઈઝમાં આવે ને ધોળિયું હોય જ તે, અને છતાંય તમને ફેર એન્ડ લવલીથી સફેદ ધોળા થતા જ હોય તો 1 મહિનો ભેંસને લગાડજો ને ભેંસ ધોળી થાય તમે તારે બધી બેનું લગાડજો, મને કોઈ વાંધો નથી. ક્યાં મારા બાપના રૂપિયા જાય આમાં? નહીં નહીં નહીં, આ દેશનો તમારો સદગુરુ નિર્ણય કરવો જોઈએ કે આપણા ઘરની અંદર કેવી વસ્તુ પડી હોવી જોઈએ. આ દેશ સંતોની ભૂમિ છે, અહીંયા ભગવાન જન્મે છે અને એ પરંપરા હજી હાલ્યું આવે છે, અને જ્યાં ખોવાનું હોય ન્યાલી જ જડે છે. નરું સત્ય છે. અને બહુ મને કોઈ પૂછે ભલે વાન કેવો છે એ છોડો, પણ મોઢાનું તેજ, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારા મોઢાના તેજ આ સંતોના તાળવા તેજ કરે છે. શેનાથી? તમારા મોઢાના તેજ વધારે હોય. જેની પાસે ખાલી 6 મહિના તમારા સદગુરુનું સ્મરણ ને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો સાહેબ, અને 6 મહિનામાં તમારા મોઢ જો તેજાળા ન થઈ જાય તો હું ગાવાનું બંધ કરી દઉં. એટલું નહીં, તમારું જોડું માયા આયરનું મોઢું ભલામાં અંદરથી તમારી લાઈટ આવશે, અંદરથી તેજ આવશે. અરે આ રોજના ઉજાગરા અને આ તમારી હામાં અમે આખી આખી રાત, આ ગઈ રાતે સ્વામીજી ભગુડા 6:30 વગાડ્યા અને ન્યાલી સીધો પ્લેનમાં બેહીને અહીં આવ્યો. કેટલું ભગવાન ભાઈ હું તો હું 1.5 કલાક 3 થી 4:30 અને આવ્યો ત્યારે આંખો હોજી ગયેલું હતું. એક આંખમાં લી તો આંધણીથી ફૂટી ગઈ, હું ફોડી નાખું તરત, લોહી નીકળતું હતું. અહીંયા જેવું આવ્યો એટલે ટાસકા જેવો. હું કામ? અંદરથી એ ઉભરા મારે છે. જે કામે આવ્યા છે એ પ્રોગ્રામ કરો એટલે કોઈ દિવસ તમને ભલામણ ગઢપણ ન આવે. સારી રીતે જીવો તો આ આડા ધક્કા મારી નાખે આપણને. અને એ 6 મહિના તમે ભગવાનનું ભજન કરો, 6 મહિના સત્સંગ સાંભળો, અને એક ઘડી કોકની ટીકા કરો ને ત્યારે 6 મહિનાનું ભજન તમારું વયું જાય છે. કોઈની ટીકા ન કરતા. આજે આ મોઢા કાળા છે ને ફેર એન્ડ લવલીની જરૂર પડે છે, એનું કારણ મોગા મળ્યા આપણે. ફલાણાની બાઈક એવી ને ચી રેવા દે ને, તારું કર. આ કાળે પેની છે ભલામણ. આ નરું સત્ય કહું, કોઈને ખોટું લાગે તો મુબારક, મને શું લેના દે. પણ મોઢાનું તેજ આ સંતો કોઈ દી કાંઈ આપણે જેટલા બાથરૂમમાં જે હો પ્રકારના થેથા મારીએ છીએ અને છતાં બપોર પછી કાળા ડિબાંગ થઈ જાય છે, અને આ 8 પોર આનંદમાં રહે છે. એનું કારણ એ છે કે અંદર સદગુરુનું સ્મરણ હાલતું હોય છે ભલામણ. એ કોઈ દી એનું તેજ ઝાખું ન થાય. અને એક બીજું મારે તમને આજ કહેવું છે, મારે કે એટલે કે હું પણ આ રોહડા ઊભા થઈ ગયા એટલે બીક લાગે. હવે રોહડા ઊભા થઈ ગયા, પહેલા તો આપણી તાવડીયું દાંત કાઢ્યું છું. અડાયા સાણાનો સુલામાં ભઠ્ઠો થયો હોય ને એની માથે તાવડી પડી હોય, અને આપણી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે. વાહ મારા બાપ વાહ! યા તાવડીઓ દાંત કાઢતી હતી ને એનું ફળ છે. તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતી થી રોટલા કરતી અને આપણે એમ કહેતી જોતો બટા કોઈક મહેમાન આવતું છે, આજ આપણી તાવડી દાંત કાઢે છે. 15 દીથા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હક નહોતું. આજ તાવડી દાંત કાઢે, નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે. સાહેબ, મહેમાનની એંધાણીઓ આપણી તાવડીઓ દેખાડજો છો. એને બદલે હવે મહેમાન આવે તો કે એકચ્યુઅલી તમે મોડા આવ્યા, અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ. બહેનોને મારી નમ્ર પ્રાર્થના, ખરેખર આલા ફિલ્મો એવા નીકળે ને, મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. રવિવારે તો બહાર જ જમવા વયા જાય. સત્સંગ આ નહીં થવા દે, એને રોકશે. અને ત્રીજી વાત, 100% બહાર જમો મને કોઈ ઓલું નથી, પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહું કે જેથી ઘરે જમવાનું ન હોય, ઘરે રાંધવાનું ન હોય, ત્યારે કૃપા કરી કમસે કમ 1 રોટલી તો રાંધતા જજો. કારણ કે તમે જે ભગવાનને ઘરે બેહાડ્યો ને એ હોટલમાં નથી જમતો, એના માટે તો એકાદી રોટલી બનાવતા જજો ભલામણ. બહુ અઘરી વસ્તુ છે. અને આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કાંઈ હોટલોમાં જમો છો,
ઘણી વાર જમે જ છે ને એમાં અહીંયા. હે ભાઈ એક આમ આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા રાયડું મળે આવી કોને બનાવી અને ત્યાં મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુરી રોટીમાં મજા આવે કા અરે મજા હું તારું કપાળ આવ્યું આ તો માં પરાયણે તને હારે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે નહીં એ જરૂરી નથી મારા બાપ પણ જેની પાસે સત્સંગ પડ્યો છે એ આનાથી અટકાવશે સત્સંગથી આ ફેર પડે છે તમારું બાળક નોકર નહીં બને માલિક બનશે એમાં હું તો ડોસ્યું પાણીપુરી ખાવા જાય ને ત્યાં તો હૈદ થાય એમ મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય અહીંયા મોઢામાં પાણીપુરી પણ નાખે ને તો પિચકારી થાય આમ કારણ કે આડે હો તો કાંઈ રહે નહીં જીવનમાં મારો કહેવાનો મતલબ એ છે જીવનમાં એ ઉજળી તક એ જ મહત્વની વાત છે અને તમે ભગવાન ઉપર ભરોસો મૂકી ગયો સાહેબ એ કોઈને ભૂખ્યા નહીં રહેવા દે હે કે ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી હે જીકડીયું ને કણકોને ઓલ્યા હાથીડા ને માણું રે હરીની હાથડીએ મારે રોજનું હતાણું રોજી રે હરીની હાથડીએ મારે રોજનું હતાણું પહેલી વાત એ કરું બાપ એટલી બધી બોળી સંખ્યામાં આપ ઉપસ્થિત છો એક દિવસ ગયો છે જે 6 દિવસ તમારા હાથમાં છે પ્રોગ્રામ તો મારો તમે ગમે ત્યારે કરી શકો ડાયરો કરવો એ કઈ રમત વાત છે પણ આ મહાપુરુષની વાણી તમારા હાથમાંથી વહી ન જાય એ ધ્યાન રાખજો 6 દિવસ 6 દિવસ છે મારા બાપ એ હરીની હાથડીનું હટાણું તમને મળ્યું છે લેવાય એટલું લઈ લેજો બાપ માથે હરીની એ હાથડીએ જોઈ લ્યો હટાણું વચ્ચે વાત કરું આ મહાપુરુષોની કૃપા થાય તો ફેર શું પડે મૃત્યુને પણ મહોત્સવ બનાવી નાખે આ 8 દિનની વાત કરું સ્વામીજી અમારે બાજુમાં ભગુડા એટલે અમારું અડધું કુટુંબ બધું સગાવાલા ત્યાં થાય ત્યાં મંદિરની પ્રતિષ્ઠા આજે છેલ્લો દિવસ હતો એટલે આગલા 3 દિવસ આ 21 તારીખથી અમારા પરિવારમાં ભાગવત કથા બે એમાં અમારો આખો પરિવાર કાકા કુટુંબના બધા એવા 40-50 જણા જાત્રાઈ ગયા એટલે કાઠમંડુ થી લઈને બધું લાગત હમણાં અને 3 દી પહેલા એ બધા હરિદ્વાર પહોંચ્યા 20 દિવસ પછી ત્યાં એક અમારા દાદા હવે સાંભળી લો એ જો ઘીરે હોત
અને બન્યું હોત તો કાયદેસર આ બે વસ્તુ બન થાત કે પ્રતિષ્ઠા કેમ કરવી ને ઘેરે કેમ માઇક વગાડવા. પણ હરિદ્વારમાં મૃત્યુ થયું એટલે આખા પરિવારે નક્કી કર્યું કે હરિના ધામમાં થયું છે, આને મહોત્સવ મનાવવો જોવે અને આ બધાના ફળ રૂપી એને અહીંયા મૃત્યુ મળ્યું છે. આ એકેય વસ્તુ નથી અટકીને ઘેરે કોઈ રોયું નથી. આ કૃપા જે છે ને એ મૃત્યુને ઉત્સવ મનાવી દે. નહીતર અમુક તો વાવણી દી મરે, કપાસિયું વાળા સિવાય કોઈ ઘીરે ન હોય.